ઓ પકડ મહેશને ઓ ચો દયા આ તો આટલા મોટો મારવા ગયો તો પલાદભાઈ શું પૈસા ભેગા કરો કોક તાંબોલે કેવી નાખે બાર જોડ કોક લાવો ના ચાદન બાદન પૈસા ભેગા કરી શું કરશો પૈસા તો ભેડા કરવા છો દલાલી બલાલી હોય કે જો આ તો દલાલી છે નું કહેવાય પણ પૈસા ભેગા કરશો ને અને કોક લાવો બાઈક લાવો તો ટોટી ઓછો દૂર તો લાવવું જ છે ને હવે આવે ના તો નવું છોડાવો પૈસા શું કરશે આ કેટલા કમાણા પૈસા જો કમાણા ભલા આ ભેગા ઘરે ગીજામે પડ્યા જ છે ને યાર ગીજામ તો હોય એવા તો રાખવા જ પડે કે ના તો કોક સાધન છોડાવો મરજી તમાર જોતા જ આવતો ના મારતો છે માર તો ભગવાને આલ્યું છે પણ સર ઘણું મારા પણ તમે કાયમ હેરતા જો બહાર જોતો કંપલ ખાઈ છે બહાર મેં એવું ઓવો કોક ના ના લાવીએ બાઈક લાવો બાઈક ને કોઈ ગાડી લાવો ગમે તે ગાડું લાવવું છે આમ તો બાઈક લાવો ઠીક રહે તો આ બાઈક સારું આપડે હો અને જો તમારે જો કોઈ હશે ને તો બીજું કે સારું ભાઈ મને ખાલી ફોન કરજો કે સમાચાર કરજો સારું સારું હો હો? સારું લેવડો હા સવાર સવારમાં પક્કોજી નહીં ગયા એમ પકાજી ઓ દિલબા અને શું કરો ઉપર આ હું તમારા પર થોડું હોત કરતો તો બધું હાલો પડ્યો તે કોઈ ના પડો ને તમે આળા ના, જેવા થઈ જાઓ હું નેતો આવો નેતા આવો આ ચોકન પેલા તમે તો હું તો તમારા પર પડ્યો તો પગ બગ લપસી ના જાય પા ના ના મેં લોકો કાયમ ની પ્રેક્ટિસ છે કરવાની હું ચલો જયા જો તો કોઈ ના આમ પેલા સોસાયટીમાં ઓટો મારવા ગયો હવે હું શું કહું હા તો મહેશજી મને ભેગા થયા હતા ને હા તો મુકો આ જોડો કહે છે તમે ના તો કોઈક બાઈક લાવો તો કે બાઈક તો કોઈક દલાલીઓ જ કહે છે તો કોઈ વેચાવશો એવું આમાં માર ઘર વેચવાનું જ છે ને વેચવાનું મારી માઈજી ચાનો દલાલી કરે તો મહેશજી દલાલી જ કરે ને જાની એવું હે હોત ને મને તો તાર ખબર જ નહીં તા આ તો મને ભેગા થયા ત્યાં ખબર પડી કે મને કે હોત કહેજો કે દલાલી કરું એવું ઓહો તે આપડે ઘર વેચવાનું હે. શું કિંમત રાખી છે હમણાં પેલું નવું બનાવ્યું તો વેચી મારવું વેચી મારું હું આ તો પછી કિંમત એક કોમ કરો મહેશજી ને વાત કરો ના તો ત્યારે દલાલી કરે છે થોડી 25 રૂપિયા એમને મળે ને તમારું કોમ થઈ જાય એ વાત સાચી પણ આપડે હે ને એમાં એક શરત પર રાખવાની છે શું ચાલો હવે તો ઘર જોવા આવજે ને ભાઈ મૂકી આવ્યો હારવાડો હું મહેશજીને ભેગો થાવ ને એટલે કહું કે દિલુભાઈ ઘર વેચવાનું બરોબર 4 લાખ કિંમત મેલી છે આ બરોબર ને એટલે આમ તો બરોબર ડબલ સિંગલ સિંગલ છે તો બરોબર કિંમત ખોટી નહીં બરોબર હા સારું તો તો વાત જોજો સારું ખડો હો હાર ખડો એ હા હું મહેશજીને કહું ખડો મહેશજીને મારા ફોન નંબર તો નહીં પણ રૂબરૂ ભેગું થવું પડશે હડો તો હું હમણાં ભેગા થાય આવશું તો જાય વાલે બંધ કરેલો ચાલ હડો હું મહેશજીને ભાઈ ફોન કરું વચ્ચે ફોન કરી દીધો હે હા તમારા ભાઈ બંધ નથી પેલું આપડે શું કે ઘરના સમાચાર મળ્યા હતી હવે ગોમ આવી જવા થયું અલ્યા ઘર તો હું અઠવાડિયે થી હોગું પણ એલા તમારે મેળ આવી જાય મારું સારું સારું જબર હો યા ખરેખર માચે હાથું કહું હા પેટમાં દુખવા માંડ્યું ભૂખ લાગી બરાબર પણ આપણો કોઈ ગલ્લો આવે ગામમાં તો ગલ્લા બંધ છે આ રહ્યો કે ગલ્લા એટલે અમારા ગલ્લા વાળો જતો રહે 11 વાગે એટલે અને આવો ગલ્લા વાળો તમે હજી અત્યારથી ભૂખ લાગી જાય વહેલા વહેલા હા આપણા તો ખાવા જુઓ અમારે તો બધા 1-2 વાગે ખાવા વાળા અલ્યા એટલા વાગે તો ત્યાં તો વગાટ મેં વગાટ મેલતો પણ અમારે તો ખાવા વાળો એટલો ટાઈમ તમારે જેવું ના હોય વહેલા વહેલા ખાઈ ખાઈને જાય તમારા ગામમાં તો બધા ખરેખર માણસો જેવા આવી બધા તમારે તો બધા યાર કોમ કરવા વાળા હોય એટલે એટલે હું રહેવા આવ્યો ને આ બધાને ફેવડી કરી નાખ્યો તું 10 વાગે ખાતા કરી નાખું ભાઈ તો સૌથી સારું તમે 10 વાગે ખાતા કરો તો કો મેં હોડો તા હેડો ના હળો તા પેટમાં દુખાય પણ ના ના પણ હવે આવી ગયું ભાવજી તમે તો ફ્લેવર વાય પણ અમને ચખાડશો ને મને એવું લાગે તમે ખાવો તો તમે ત્યાં લઈ જાય તો ના પણ તમારે બદલો તો ના જ નહીં હા તો હારું એ આવો જોડે. આવો એ આગળ. આવો પાછી તમે ક્યાંથી ઓળખો આ આગેવાનને? આગેવાનના તો બે ભેગું ઘણું આમ તો ઘણું અફણ બીજું ભેગું તે અમે તો અમુક ને ના ઓળખતા હોય તો આ તો જેમ ભૂલા પડ્યા તો મારી વાત તો હમણાં પાઉજી જેમ જોડે તમે ભૂલા પડ્યા કોઈ ખબર ના પડે હા વળી માછે ઘેર હમણાં આયા નતા જતા હું કીધું બીજું થોડું કોમ હતું દોડી જતા હું એવું છે એમ એના આગેવાન મામા માછે ને ઘર રાખવાનું હોય એવું છે તે મુકો આગેવાન મારા ભાઈબંધને ફોન કર્યો તો ભાડમાં હશે ભર મને યાદ કરો તો મને કોકને કીધું હતું કે મારે મકાન વેચવાનું તમે વિચારજી પેલા કને કીધું વિચારવા દો હું જ કીધું તું ના તમે ના કીધું ભાઈ ભૂલી જા હું જ કીધું હા જો એક કામ કરો મકાન તો દિલુભાઈ વેચવાનું પણ એ મકાન નું કોમ ને તમારે દલાલી ને વાત કરી પછી એટલે મહેશજી રહ્યા ને મને મહેશજી મળ્યા હતા બરોબર તમને નહીં વાત કરતા ભાવ મને આ ડોબામાં ખબર પડે મને આ બંગલામાં આપણે નહીં ફાવા બધું ભાઈ તમારા ડોબલ દલાલી ડોબો હોય તો હું કુટી આલો તમારા બંગલાની દલાલીમાં તમારે મહેશજીને કેવું પડશે ફોન કરો મહેશજી આ તો મહેશજીને બરાબર હું ફોન કરું નંબર તો સમાર જોડે ફોન કરીને ગોઠવો અમારા માછે ને મેળ આવી જાય કમ્પ્લીટ આમ ઘર તો માઈજી નું કોમ એટલે કટકટાચ હોય હા તો ભાઈ તમે એવું જોવે બસ શાંતિ રાખજો હલો હા બોલો હા મહેશજી ચલો છો ક્યારે હતો હા હવે તમારા કોમનો એક માણસ આવ્યો હતો બરોબર હા હા ને મકાન જોવો છે
મકાન જોઈએ ઓવે, તે મકાન તો દિલુભાને વેચવાનું હ હા. પણ આપણને આમાં આવું બધું ફાવતું નહીં બરોબર પેશન હોત કદાચ આપણે કૂટી નાખો હા. પણ આ બધું આ વિષય તમારો એટલે તમે આવો ના આવો તો હોય રૂબરૂ જ પેશન હોય તમે અમને કોઈ નહીં પણ પેશન તમારે હજુ વાત આવત નહીં ને હા આ તો મકાન નું છે એટલે તમારી જોડે ના થાય આ તો તમે આવો એટલે આ જ છે તો રૂબરૂ એમને બતાવી દો મકાન બરોબર હા હા એ દિલુભા કિંમતે કહેતા પણ મને કોઈ એવું યાદ રહ્યું નહીં તમે રૂબરૂ આવો બધી મુલાકાત કરી લો હારો હેડો હું ઘેર આવું હો હાલ જ આવો હારો હેડો એ હા જોરે આવું જ છે બરોબર હવ આવું જ છે હાલ જ. તમે તારે મકાને સારું જ છે હું જોયું નહીં પણ દિલુભા મને વાત કરી પ્રમાણે મકાન સારું જ છે બરોબર પાવતી કરી આલવાનું કહેતા હતા. જવાનું હોય થઈને હાલો આગળ રસ્તો લો તમારે માછે ને ઘર હું વ્યવસ્થિત હોવું. ના ના જુઓ અમે જુઓ જોરે બાબુ સોસાયટી ની બાજુમાં જ છે એટલે તમારે ફાવશે સારું જુઓ સારું વળી. એટલે તમારે શું નજીક પડે તો બજાર આબુ જવું હોય ને તો ચિંતા નહીં જો આ અમાર ભાઈ બની એટલે તમારે થોડું સસ્તા કરી આપશે. હા એ તો પાવતી તો કર્યા છે કહેતા હતા કે મારે અમે વિસિત મારું હો બસ તાણ ભાવથી કરી આલો ભાઈ આગળ. પછી પણ આ દલાલી બોલાવે છે હવે દલાલી ખબર પડે ઓમાં શું તડતો હોય ને ભાઈ એ તો વાત અરે વંડો નહીં હોય થઈને જ જવાનું તો માહિતી ફોન કર્યો માહિતી આવે જ છે. એ આવતા રહેશે બારો ચર્ચા કરીએ આપણે આ અમારા ભાવને શિખર શું કરે ફુલેવર વાયુ છે કશું દડો ચખાતા નહીં બજારમાં જોઈને વેચાય મને કે ખાવું તો આવજો આવજો એમ કહેતા હોય ખાય તો ના પાડી તમે આવો પણ એ તો જાવું પડે ને આગળ ખાવા. તો એમના કુવો જઈને આવ્યો તો હું તો તો ભાવ તમે આવું કરો યાર ચખાડવાનું જાય તમે. આવડું ફુલીવર થી ચો મોટું થઈ ગયું છે તમે વિચારજો પેલા અરે આગા ફુલેવર તો આવડું જોયો હા કોઈ આવડું મોટું થાય દડો પણ દડો અંદર બહુ દાડો પણ લોબો ના આવે ને ભાવ ગોળ આવે. આ પણ એ ખાલી મોકો મોકો હા, છે. ભાઈ. હાલે, આઈ જા તમારા સોમનાથ માણસ આયા. હવે હું શું કહેતો હતો મહેશજી? અમને મકાન લેવું છે બરોબર તો મકાન દિલભાઈ તમને વાત કરી હતી ને તો અમને મકાન જુઓ છે વેચાતું એટલે ના તો મકાન તો હાલ લઈ આલે તો ભાઈ બતાવો એમને લેવડો મકાન હેડો પેણે છે આપણે જોઈ લઈએ હા તો લેવડો મહેશજી અમારે માછે ને લેવું હોય ભાવ બામાં વ્યવસ્થિત કરી આપણી આલો. ચાવી નહીં ચાવી પેલા જોડે કુદીને જતા રહી બહુ મહેમાન હેઠા નહીં પડે કશું આવે ને જતા રહે. હેઠા પડે ચક ના, ગમે કૂદી આ રે કો થાય નડો કૂદીને મોય લેવડો વાર આગળ બાબા વચ્ચે વચ્ચે વેકા ના રહે કુટી ચાલી જો રહે આગા તો ચીજ નહીં તૂટી ગયો ને. આ ભાઈ જોઈ ના તો તો વેકાય ના એ નહીં બેઠો ઓ શાંતિ શાંતિ. તમારા ગામમાં આયા તો અરે વગાડી. મકાન તો સારું છે હો લઈ જજો. આ તો મારા બેટા ઉતારવા રહ્યા હતા અમાર તો રોજ આમ હેડવાનું હોય છે એડો તો વચ્ચે જે મકાન તમારે હળો માઈ ગયો તમે આમ કાઠા હો થોડા હો. અને હા તો આવી તો ઉતારવાની વિજ્ઞા તમે નહીં સમજતા પણ બાબુજી હેડે આવો કે હવે મકાન નજીક જ છે દેખાય જ છે આપણા જોવા જાવ હિંમત આવી સીધા આવો. પછી સીધા પડો. ત્યાં આ તો કોટા છે. કોટા હોય મકાન જોવાની આખરે તો. આ તો એક જ ઘર હશે. બીજા બાને પ્લોટો પડેલા છે એનું વેચવાનું છે. આ તો જોડે નસીબ કેવાય મકાન સારું હોય આ તો સોસાયટી બને આખી હારે તો જોડે પેલું દેખાય ને હા એનું મકાન છે હારું હેડો યાર જરા સિંગલ તો એરી જ. તોડ દેખાય ને રહ્યું હા એરી જ. બીજું ને બીજું તો હા ને તમે મહેમાન તમે શું ના, બીજું શું તો કમ્પ્લેટ છે પકાજી હા કમ્પ્લીટ સોસાયટી પડી ને એટલે એમાં દલાલીએ જોયેલું કોઈ ખોમી ના હોય. પણ સારું તો હા ને. બોલતા નહીં માછે હારું હારું અમારા ગામમાં ઘર અમારી તો ખબર લેવા આવે. પણ આ હગાત કઈ બોલતા નહીં બોલી જોરે ને હવે નજીક પડશે બજારમાં શું નજીક છે ને બજાર એટલે જોવું નહીં પડે તમારા નજીક નું નજીક માછે બધી રીતે ધંધા પાણી સારું છે. કંટાળે ગમો જઈને અને આ તાણી ડોશી તો તાણું મારીને જતી રહી ચાણી આવશે હવે ચાલ લેવા જઈશ 11 તો આગવા હશે હવે મને ખબર તો ચાય હું લઈને જ જોત હે ના આવશે બેહવા દે ને એટલી ગાળા માંગતા અને આ પેલા જે ડોવા હેડે આવે અને આ લાગે છે આજે વનશે તો હોય ને હોય આપણે આખું દાડો હોય આવો આવો મહેમાન આવો આવો માઈ આવો ચાંદી બી આવો આ મહેમાન આ કોઈ સુશી ને ચાલ્યા જે ચાય લઈને જતી રહી કરતા વેચવાનું છે આપણે પણ આપણે બીજું કરી લીધું ને લારી વેચવાનું કઈ નાખો કે ઘરા કાબાના હે બોસી કીધું તો પણ કરું એના બા ના ખબર મહેશજી જો તમે મહેશજી ને સારી ખબર આ માહિતી ક્યાંના દલાએ કરી મને ખબર જ નથી જો મહેશજી દલાલી જબર કરે તમારા કોર્ટના હે તો આય ને કે
અમારા ગામના છે પણ કદી ખબર જ નહીં મને. હા એ મહેશજી આમાં કેવું છે જો આ વસ્તુમાં અમને ખબર ના પડે બરોબર. હવે આ રહ્યા જોડે અને તમે તમારે જે રીતે જોડે જોઈ લો તમને ગમે તો. જે જોયું એટલે આવી ગયું. હા, આ તમારે રહેવાનું એટલે તમે જોઈ લો. હા જોઈ લો પેલા માછે પર કાલ ઉઠીને એમ થાય કે માછે અંગર લઈ ગયા હતા છોકરાઓને ઘરે આવું લેવડાય. હા વાત સાચી છે. પછી અમારે બધાને જોઈ લો તમે. બરોબર છે ને? દૂરબીન લાવો, દૂરબીન પેલું શેઠાઈ દેખાય. માં આજે ભાઈ. એટલે એવું ના હોય બેહો તમે. આ તો કે દૂરબીન જેવું આમ દેખાય અંદર zoom કરીને. બેહો દિલબા બેહો. હવે મહેશજી નો બોલાવો. જોઈ લો. શું કિંમત બિંમત શું રાશિ તમે મહેશજી નો ખબર હોય, પૂછી લો દિલુભા તમારી. કિંમત છે રાશિ દિલું છે. કિંમત મહીજી 100 લાખ રૂપિયા. ઓ બાપા રે, આટલા બધા? તમે દલાલી કરો, તમને ખબર હોય કે ના હોય? 100 લાખ નો પણ આટલા તો 100 લાખ નો ભાવ જ નહીં વાપર્યો. હા? તાણા. આ તો એકલું ઘર તો ગમે ગયું. દિલુભા કિંમત વ્યવસ્થિત કરો થોડી. આજે તમે આયા ને, હા. આ તમારી થોડી શરમ આવે. 5 લાખ રૂપિયા છે એની કિંમત. એવું છે એમ હા, મહેશજી. 5 લાખ મૂકા પડશે. પણ ભાઈજી તમને ખબર હશે કે આવું તમે દીવો લઈને ગોતવા જાઓ તો એની માં. એક કામ કરો બોલો. તમે બે તમારા જોડાઈને પૂછી લેજો શું કેવું છે જોડો. એમાં પૂછવા દે. માછે એ બી આઈ કરજો. કેટલા સુધી પહોંચાયો? તમને કેટલા સુધી? તમે વેચતા હશો તમને ખબર હશે. મારી ગણતરી 4 ની 4 અંદર ની છે. બસ ઈ મને એવું જ લાગે. એટલા સુધી થાય તો કરો. હા. આપણે 4 સુધી સેટિંગ છે બરોબર. પણ 4 ને આસુ આવવાનું સારું. હા. ચર્ચા કરી ઘર ગમે પેલા બોલો તા. ખુલ્લામાં જ કહેજો. એમ બેહો. બેહો. ખુલ્લા. આ ખુલ્લામાં જ કહેજો દિલુભાઈ એવું જ છે. ચિલોજી તમે છેલ્લી કિંમત કહી દો કે આટલા માલવાનું છે. છેલ્લે અમુક કીધું તો ખરા 5 લાખ થી ઊંચું તો નહીં. 5 લાખ 12 લાખ છોડો હા. તમને 3.5 લાખ રૂપિયા આલી દે. હગમ આટલી શરમ ભરો, હગમ ચાલે. કેટલા? 3.5. એમ કરો, હું તમને 2 લાખ નો ઘર આલું ખાલી. પણ મારી એક શરત. સર બોલો. આ ઘર તમારું આખું હા. તમારું, પણ એ પેલી ખાલી ખૂંટી રહી ને હા. અંદર લઈ ખૂંટી, હા એ ખૂંટી એટલી મારી થાય. એટલા જોડે લઈ લો સર શું કરાવે સાવ શું સર, શું વાંધો સર. પણ કુંડીમ શું રાખ્યું છે? સિંગલ તો શોખ ખૂંટી લઈને ફરે જતા. આમાં ખૂંટી શું કરે? ભર્યો છે ખોટીમાં એવું લાગે મને. કેમ જેવું ભર્યો પણ એટલી ખોટી દૂધથી શું લેવાના? પણ મારી વાત 5 લાખ કિંમત કરી છે બરોબર, તો એને ખાલી ખૂંટી નું કહે છે 2 લાખ માં લઈ લો. ખૂંટીમાં શું લઈ દેવાના છે? રાખ છે હડો. રાશો કહી દો કે બોન વાલ દઈએ. હાલ દીવ તમારે ખાલી ખૂંટી એકલી અડવા દે, આમ ઘરમાંથી અડવા ના લે. હા. ભાઈ. અચ્છા હા, આવડી ખૂંટી આપણે હું નળવાની ખૂણા તો પણ. ખૂંટી એટલી મારી નાખો, ઘર તમારું ખાલી 2 લાખ નો કરજો. બસ ભાઈ. બરોબર. પણ હા, બરોબર. પણ એ તમે પાછું ઘર માગશો તો હું નહીં આલું. ના 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 ભાઈ. તમે પછી હાલવા આવશો તો પછી ઓ ભાઈ, ના, પૈસા ના. પાછા માગશો તો ના માગું ના માગું. તમને પોહણ ના માગું. પોહણ પોહણ. તમારું ગમત છે ને? ગમે ગમે. હા, લકા બધા છે પાછા. મહેશજી હું ભાઈ વ્યવસ્થિત કરાવું. ના ના હમણાં કાલ પૈસા લઈને આવી જાય એટલે તમારે આવી આવું. ઘર સારું હોય ને, સારું સારું. ઘરના દરવાજા સારા હોય ને. હા બોલો. તમારે હવે અહીં આવવાનું. હા, એમ કરો. એ કુંડી એટલી માર્યો ભાઈ, ભૂલી ના જતા. મહેશજી તમને ખબર. હા. મને ખૂંટી એકલી હોય નહીં, બસ. બસ બરોબર. બરોબર. તમારે ખાલી કાલ પૈસા લઈને આવી જાય હું તમારે ચાવી આલતી. હા બેહો. આમ ઘર તો હગા ગમ્યું ને, મસ્ત ને. ના ના કર સારું. હા મહેમાન, હા બોલો દિલભાઈ. ચા પાવો પણ થોડો સમય સંજોગ એવાનો. સમય સંજોગ વાળું ગીત યાદ આવી ગયું. આજે તમે હા ગાજો. બોલો તો, સમય સંજોગે બખ્તર પ્યારી લેવા પડે. હા ભાઉજી અલ્યા માછે. તમારા ગામના બધા કલાકાર છે. અમાર ગમત કલાકાર જબ્બર રહી. હું કહું પૈસા અને કાલ તારી હાથમાં મળી જા. એટલે અમાર માછે આવી જાય. હા. પૈસા લઈને આવી જાય, ઠેલો ભરીને માછે અમાર. હા જોરે મકાન તો સારું હો. સારું. મકાન સારું. જ્યાં તો છે બંકા 2 લાખમાં આલ્યું છે, પણ દ્વારા 2 લાખે મારા આવી જાય અને ઘરે આવી જાય મારું પાછું. એમને જો ખાલી આઈડિયા દોડાવો હો. બંકન ફસા છે બરોબર ના, કશો વાંધો નહીં. ખાલી મને ઘર આલી દેવા દે 2 લાખમાં પૈવાની વાત. આપો પણ હવે સોદો થઈ ગયો. પૈસા તો હાલ દીધા. પૈસા હાલ દીધા એટલે વાંધો નહીં. એટલે બુમબુમ કરો ને. બંને ચાલુ દેખાવ ભાઈ છે. આપણે બહાર બહાર નતું એટલે ખબર નથી પડી. એમ હા. હા મારી કાઢી જાઓ. હા કેમ મેસેજ આવી
જો તારો મગજ જોઈ રહેવા આવીશ તો હા આ LCD ને LCD ગયા તકલીફ નહીં પહોંચી. નહીં મને કશું કહેવાનું નહીં તમારે. કશું લેવું નહીં. મારે તો ભાવ કરે એ પ્રમાણે બરોબર અત્યારે ફોનથી ક્યાં ના છે ફોનથી એ કુંડી બનાવમાં ઘર વાળા હોય તેનો એ અંદર બધું છે આપણે આખું બોલ દે ને ના ખાલી બનાવી નથી ને આપણે કર્યું હોય યાર. હા હજી તો સામાન જ મેળ્યો ખાલી કેમ હા બરોબર એટલે સારું હોય. સરસ ભાષા બાપા હવે કોન્ટિન્યુ કઈ કોન્ટિન્યુ જરૂર તમે કુંડીમાં આવે જ બહાર તમે ઘર જોઈ લે એકદમ દાબી ઘર તો સારું હો. આવું કરતો 100 લાખમાં ના આવે સાચી વાત છે હો હગા હા જોડે ઘર સારું મળી ગયો તમને. બાથરૂમ ને ખાલી દરવાજો જ મારવાનો. તમે ખાલી જોઈ લે આખું ઘર જોઈ લે ખાલી ના ના બરોબર ઉપર શેરી જો કમ્પ્લીટ થઈ પંખા જાય. બંખા બધું કમ્પ્લીટ આસામ છે બરાબર ને બરોબર હા છે કુંડી પેલી કુંડી હા કુંડી તો નાની હોય પણ હજી ગાડી ને આવી છોકરા આવે હા પણ અને આ પકડે પણ આવે હા બરોબર મંજૂર હે. આપણે હા કુંડી આટલા હતી હા. પણ છોકરાએ ગાડી નાખી આ બરાબર પ્લાસ્ટર જેવી છે ને નડતી છે. આ પત્થર તો મારો બીજો બધું આમ આમાં એ બધું તમારો ખાલી આ એકલો પથ્થર મારો જોડે વગરો ને મોહમ્મદ હુસ્ની તો પથ્થરમાં લઈ જવાના શું કરો ને શું કીધું? પથ્થર જ બોલો. તો તમારે એમનો વારો હશે એ લોકો ઘસે વાગો છે પાછા. ત્યાં બીજો મારા સામાન હું લઈ જાવ ના પણ તમારું બરોબર તમારું ઘર જે સામાન લાવો એ લાવી દેજો આ લાવી દેજો હું આજના હારે સામાન લઈ લઉં. હા તો હું નીકળો તાણ. હા હો. હા આપણે બે વાગે બોલાય. બોલે ઘર સારું મળી ગયું તમને. હા, તમારે તો બજારે નજીક પડે આ ધંધાનો ધંધો ને તમે હેડી જાઓ. બાર રમતા બે આવતમાં ચોપડી કરાવશું મેં પૂછ્યું કેવું માહિતી? હા, માહિતી દલાલ ને અમે તો દલાલ આપ્યું આપણું તો દલાલ મિલશે નહીં બરોબર પણ આ તો કોઈ દલાલ ભૂલી ના જોઈએ. ના ના લેવાનો તાર હવે ભાઈ બોલો આ કેવા તાર હો બીજી આવતા તો આવશું હો સારું સારું એ હલાલો માહિતી આપણે વધારે આપણું કામ કરીએ મકાન સારું મળી ગયું સારું, સારું. દલાલી સારું મકાન મળી ગયું. એટલે જોરે હા અહીંયા બાને કરી બોલો યાર આ માર સર ખાલી માટલા આલિયા મેલ ને આટલું પણ હું આવડલો લઈ ગયો અલા જોરે જોરે મારું શર્ટ આવો બહુ કરી જાય જો કે બહુ હેરાન થઈ જાય હું હારું હા આવી જાવ આગળ જોરે મુ મારા આળિયા મિલજો બા આવડી કે આવડી મોટી બહેણી અમારે એવડા હવે તો હું રોજ મેલું તેમ ના મારા આળિયા મિલજો તમારા આળિયા ના મેલો પા હા હું લઈ જાઉં અને આ જોરે અને યાર તમારા આખો ગાવ શું છે આખો દાડે વાત સાચી છે પણ તમે મારી બહેને લાગ્યું હવે ઘણી થોડો ટાઈમ થવા નહીં દેતા ના આવી જો તમારે આખું ઘર આવ્યું હું તમને કીધું કે આડી એકલું મારું મારા આડિયા હું ગમે તે કરું લાવ. જો તમારું પાલો ગલાસ એ જીઓ હોય આ જોરે લે શું છે આખો દાડો આ જોરે ચમ શંકા કરી રહ્યા મને ખબર હતી તમે ભૂલી જાઓ અમુક આવો આવો આવતા રહો હું કહું જોરે સમાચાર લેવા નીકળ્યો તો તે તો શંકા કેમ કરો આવા શું કહો બીજું આમ કોઈ હેરાન કોઈ કરતો જ નહીં તમે યાર તો કોઈ કરતું નહીં પણ થોડું એક પેલું એ છે શું છે વળી
એ પેલું કબાટ ચમસી થયું વળી કબાટનું. ઘડીક થાય ને આ મૂકો ને પેલું મૂકો ને ઘડીક થાય ને લેવા આવે મેકવાનું. હવે આપણે બોલી કરી છે તો એવું તો રહેવાનું, એમાં તો શું હોય એક આટલી ચકલી વાત. પણ આ તો ઘડીક થાય ને અડધો કલાક થવાના દન વેચી દે ને વળી બહાર લઈ જાય. હવે ભાઈ આપણે બોલ્યા છે રૂબરૂમાં એમને તણી આપણે કઈ ના આવ્યું છે તો બરોબર? જોડે વગર પેલો એ ના રહ્યો હોય. વાત સાચી છે બરાબર બોલો. પણ કઈ ના આવ્યું છે એટલે આપણે તો કોઈ કઈ ના કહીએ. એ તો બરોબર. પણ બીજી તો કોઈ તકલીફ નહીં. બીજી તો કોઈ નહીં. હાર હળો લેવાડો તમે જવો. બેહું નહીં ચાલે. ના હવે ચાલ્યો પછી આવ્યો વળી ફરી જાણો. હારું. એ હા હા મારે વળી થોડું કોમ છે ક્ષેત્રમાં એ જાતા હું. દૂર રહીને મકાન તો સારું મળી ગયું. અલ્યા જોરે તમે તો કોઈ મોણ જ છો. અલ્યા તા માણસ જ છીએ તાન તો આખો દાડો આ ઉડ્યા આયા ફટફટ. લ્યો નાખું મારા આલિયા મેલ દો. નહીં મેકું નાખો બાર. અલ્યા ભાઈ ના ચાલે, ખાલી 2 લાખ જ લીધા એ બે કરી. નાખો લીધા નાખો લઈ જાય હમણાં. અલ્યા મારા આઈડિયા પર હું આવ્યો મોય. આવો તમે તાર મને આખો દાડો કોઈ સુપરવાઇઝર નહીં રાખજો દરવાજો ખોલ. દાદાજી હું મેલતા આવું. કોઈ મેકું નહીં. તમારા હરિયાણા ચેટવા લેવાના કહેજો. આલિયાને કશું લેવાનું નહીં લ્યો. એ હું હાલ દઉં. એ તો મારા બાપ દાદા નું આળ્યું હું કદી ના આલું. નાખો ક્યારે ભય હોય અલ્યા નાખવાનું નહીં યાર. આખો દાડો લઈ લઈને આળ્યું મારા બાપ દાદા ની પથ્થરીઓ ને મારા બાપ દાદા નો હોય એટલે તમે મેલ જાણો. બાપ દાદા નો હોય ને હા. હા તો એ કણ આવો પોતા કરવાનો રૂમાલ ના નાખો. અને આ પોતા કરવાનું નહીં, હાલ બજારમાં નવો લઈને આવ્યો આલ્યો. રૂમાલ લઈ દો થોડા મને. અને એ મેકવું હોય ને હા. તો આજ મેક્યું ને તો અઠવાડિયે લેવા આવવાનું. રોજ રોજ ની ઉડ્યું. આળ્યું મારું છે એટલે હું ગમે તે અડધી રાતે આવું. તમે અડધી રાતે આવો એમ ના ચાલો હો. પણ આળ્યું ખાલી આડ્યું જ છે. તમારે હું ચોકલેટ પાણી ના કીધું તું કે નથી કીધું? શું કીધું તું? કીધું આળ્યું મારું એટલે આળિયા હું ગમે તે રીતે કરું ત્યાં કે મને બધા નથી. તમે મને કીધું નતું કઈ થાય દરવાજો ખોલજો ને વાગે. ગમે તે જાઓ. એડવર્ટી ખરા કર મેલ જાઓ. આ તો હું કદીએ નહીં મેકવાનો હોય. અલા મેલ જાઓ, આટલો દાડી મેલ દેજો મેલ. તમે અલા મેલ જાઓ જોકી યાર. ખરેખર. મારા મોળું થાય લેજો. મારા આળિયા મેલ દેજો. હા પાવ. લઈ જાજો. હા. અલા લઈ લો કે યાર. કદી નહીં મેકવું યાર. જો ને. નહીં આવું તમારું. તો ક્યાં તમે મેલતા આ હો? તમારું નહીં પાવ. આળ્યું જ છે. આજે તો આળિયામાં જ કહું તો આળિયું મારું. ઓય રાખો ઓય કઈ આળ્યું તમે તાર કોઈ વાપરવું નહીં હોય પડે હોય. હા તો અહીં આળિયું ને હોય કાલ જેટલો મોબાઈલ રોજ મેકીને જતો રહે. લઈ દો તમારે આળ્યું ઉખેડીને લઈ જાજો. જો આ તમે મેલો ને યાર એડવર્ટી કર્યા આગળ પછી. અરે અહીંયા લઈ જાઓ કે ના પાડી તો ના પાડી કે આગો દાડો. અલા પણ આળિયું મારું છે યાર, કેમ આમ કરો તમે? તમે હું લેવા મારું મગજ ખાઓ. મગર નહીં ખાતો એમ તો જો. અમે એમ કરીને પેલું એ જ નહીં કર્યું. શું કર્યું? તમે વાત આગળ કશું કર્યું હોય તમે તાર લઈ જાજો તો મોડા આવીને લઈ જાજો. તાણ લેવું હોય તાણ કોઈ લે. લઈને આપ્યા લઈ યાર. હવે આટલું કાંઈ મેકું તમે પાણી કદી નહીં મેકું. તમે યાર જો ને યાર. તમે અમે કંટાળવાના છો, ઘર મને પાછું ડાલવાના પૈસા દે રૂપિયા ના આલું પછી. જોરા એ જોરા મારી ગયો. જતો રહ્યો. લાડવા ખવડાય તા. તમને યાર ખરેખર શરમ નહીં આવતી આખો દાડો આ ફટફટ આવતા રહ્યા. આ ઉભ્યા આય. ખરેખર તમે હગા પડવાના કાટલે ક્યાં મોટા હા. 3-4 એટલે કઈ ના એ તમે હગા પડ્યા ને તમને બોલ જાણે પેલો રૂમાલ મેલો આવ્યો ને તાણે ગમાત પણ હગા હો ને એટલો હા ભમાવો તો હા ના હાટો મારા હાલ ના આવડજો રૂમાલ વધારે એડવર્ટી કર્યા એનોડી કરશો ને અહીંયા હતા તો તારો તો હા લ્યો. ખાલી આળ્યું દાડી. હા લ્યો લ્યો આમ લ્યો. એટલા લઈને વાત. હા લ્યો હા લ્યો. પૈસા લેતા આવજો, રૂમાલ લેતા આવજો. રૂમાલ આલું હવે વળીને મૂકવા આવતા નહીં. એ રૂમાલ લઈને તમારી લોકઈ આબુ તમે જાજી લેતા આવજો. હા હમણાં બેઠાડો ને ખાલી ખોટા હાગા હો ને માર ખાવો પડે. હા જો રૂમાલ લેતા આવો. અહીંયા હમણાં તમારા ગોમ વાળા શું કહે ખબર? હા કેમ બહાર નો હોય ને મારા દુકાન માં આવ્યું. હમણાં તમે આની મારું તમે એડવર્ટી કર્યા ને આવો ને તારા સોના મને. અહીંયા અહીં બધું. આવો. જો પોતું કરવાનું. પોતું કરવાનું નહીં યાર, રૂપિયા 200 આલ્યા છે. હું તો પોતું કર્યું એનાથી. હા? ખરેખર એનાથી પોતું કર્યું. લાગતું નહીં નો જૂઠું બોલો. વાંધો નહીં, કશો વાંધો નહીં. વળીને આવતા ના ને ખાપામાં પડી જો. આલ્યું મારું છે એટલે હું તો આ અડધી રાતે આવું કહું તો હું વારે જો તમે. હું પેલા ફોન કરું. ખાના પાડવા તમે હું જોઉં. કાઢ્યો. હા ગયો. એટલે હું આવું તમે એટલે બોલે ના, ના, તમે હોય ગયા હું હું આવું એટલે હાલ જ આવું. હાલ જ તમે આવજો. ફોન કરીને રાખો, હું હાલ જ આવું. હલો આગેવાન હા બોલો જોડે. ચોકણ હતા.
ખેતરમાં તો બોલો બોલો તો તમે હાલ ના લાવો ને મારા ઘેર પેલા આગેવાન પેલા મહેશજી ને બોલાવતા હો. વળી શું કામ પડ્યું મારું હા તમે આવો તો હું કહું પેલા અમારા માચાઈ ને બધાને કહેજો બા. હારું હારું વડો હું લઈને આવું હો. એ હા તમે આવો હાલ. એ હા 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 વળી આખો દાડો આ ઉડ્યા 5 મિલ જેવો વાસ્તો પાર કરી લીધો. બોલો ને ફોન આવ્યો તો ઓ મહેશજી આવો હા તો ફોન તો કર્યો તો હા વળી તમે કેમ વાળમ શેડો પાડે છો ભેંસના ગોળે આ પેશના કોઈ નહીં, આ રસ્તો તો રેડ્યા સીધા. દાદા શું આ પેલા જોડે કોઈ કોમ હતું ફોન આવ્યો દીવાનવાળી શું ખબર પડી? કોમ પડ્યું હા, આગેવાનો તો હેડ્યા. હા આ તો મહેશજી કેમ તમારો છોકરો ગોડાયા કરો આવો આ તો ગોડાયો કરે છે. પણ કાયમથી ગોડાયો કરે હારું? કાયમથી. તો તેવો લાગત છે ની શકલ છે તેવો લાગે મને એવું જ લાગે, આ ગોડો થઈ ગયો લાગે. એટલે જોડે આવો ત્યાં શું હું કહું છું ફોન કર્યો તો વાત જોઈ જાય આવો મેં કીધો તમે ચાલો આપણે ફોન કરી બોલો વાંચન. વાંચી છે ને? તમે તો નકરી કયું ગાઈ નાખ્યો કેવી રીતે જોઈએ યાર? અરે શું છે તમારે કાકા અરે વડા કે મારું યાર અલા નહીં મારો બેસકી શું કે મય જો બેહાજી તો એક ખાટલે બોલ જ ના તો હસી હતું કોણ? શું હતું પેલો આ ઘરવાળો ને પેલો નતો કેતો આળિયું ઓ ઘડીક થાય આવી જાય કે હાર્યું મૂકો વળી પાછું કે લાવો મૂકો લાવો મૂકો મને તો આખો દાડો કમાવા રાખવા મોકલવામાં જ રાખતા હોય છે. દાડા કેટલી વાર આવો દાડા તો લગભગ 20 થી 25 વખત આવી જાય. બીજું કોઈ કામ જ કરતો નથી. પણ એ આળી નોખંડ નાખી દો કા એ તો ક્યાં આળી માર બાપ દાદા નું હું તો ગમે તે કરું નોખંડ વાલે છે. તો તાર નહીં વસૂલ આગળ બોલી થયેલી અમારે શાંતિ રાજકીય શરત થયેલી છે તમે બોલા તમારે જોવું હોય ને હા. તો એવો તો ઘણી વાર બેહો હા. એવો આવશે એમ. પણ માછે હું તો કોક મૂકવા માછે એવું એમ જો મારા માછે જોરદાર ઘર મળી મજા આવી જાતી. શું એના આગળથી તો તમારા માથે સાપરા સત્રાય મારી વાત સાંભળો સાચી વાત, સાચી. આપણે રૂબરૂ જોઈએ મારે તમારે કોઈનું વગડું નહીં મય જબર રૂબરૂ જોઈએ હા, તો એમ બેઠા જ છે. બેહો. હા, બેહો. આમ યાર બેહો. ત્યાં બેઠા ભાઈ. બેહો માથે. આ કોથળો ખરી દીધો શી શરત તારા મય જો આવવાનું બેહારો ને તો ચો તારે બેહી જાય યા તો બેસકી ને તો બેસકી. મને શું કહે તમે આગળ લાવો આવવાનું વાંકડા આવતા રહ્યો માથા ઉપર આવે કોઈ બે જાય કાકા મારવાને જઈને આવે અલા ભાઈજી બેસકી અલા પાવરેમાં તો એવો થયો અલા અલા મયજી આ બે છે ને? ત્યાં વન તો આ માછી તારો છોકરો આવો કાયમથી કાયમથી ગોડાયા કરે છે. એવું છે? કાકા પેલી બારીઓ ચિયો આ તો જો આમ તો ખબર જ નથી પડતી ને આગેવાન. મારો ને તો ત્રાસ આવી ગયો હોય લેવા ભાઈ, તમારે શું ત્રાસ આવી ગયો એવો? તમે જોવો તો કાળીક થાન આવી જાય આ બંધાવો જો કાકા હું જોતા હા, જા. હા જા તું જા માતાજી મારા બાજુ બેસકી ના બેહો માં છે બેહો હા તો બેહો, તમે બેહોડો, તમે આ ચાલો. હું તો માહિતી જેવાની માહિતી નો છોકરો એવો ઘોડા જેવો હાવ બેહો. આ તારો કોઈ હાથે ના બે આ કોઈ હાથે. બેહો એક માનો વાળો નહીં કોઈ વાંધો નહીં. અલા જોડે વાપતા ને માલ છે ના કર. તમે ના ના કાઢ્યું કોઈ હોય તમે બેહો. જોરાઈ જોરાઈ આ ચાલો આ ચાલો. અરે જોરા ત્યાં જોરા આદિલબા અલે ઓય ઓય આદિલબા ત્યાં ગયા ઓય ઓય શું બેહો આવો અવાજ કોનો શું આવો આવો આ જો ઓય આવો ઓય આવો તો આ મારે આદિલબા શું છે તમારા આમાં બોલા જોઈનો અલા હમો બેસી આયે વાત કરવા નહીં જરો શાંતિ આજે મારા ફોટો લે તમારા આવ્યા જો આ શું છે બધું? શું છે બધું? આ તારો ઘટ અલ્યા એ તો ચક્રામ સહી તમારો ભાગો અલા આદિલબા તમે ઘડી ઘડી છે હેરાન કરો અમને મયજી હવે તમે કોઈ કયો બધું તમારું તમે વિશે હેરાન કરો, અમે ફોન કરીને બોલાયો હોય ને. તો ફોન કરી એરન ચો કરે તો તમે દાડમ કે 3 વખત મેળવો છે કે હું કંટાળી પણ હું કીધું તું હા અહીંયા આખું ઘર તમારું હા પણ આ આર્યું એટલું મારું આર્ય વાત સાચી તમારું હો હા અમાવા હા વાહ, આ હે? વચ્ચે અમા નહીં દેખી. અને હવે તો ઠાઠ કર્યો રે એલસીડી બધું તો મારું સાઈડ ને મારું છે વાલા ગાડી શું કામ હતું સાહેબ ના, બાર પંખો પંખો લ્યો પંખો નહીં કરો બેહો, બેસી બેહો. જો આ જી બેહો જો, જો, જો. બ્યાઓ લ્યો લ્યો આદિલબા તમે બ્યાઓ હા લ્યો ના, ના, તું બેસી નહીં બેહો. આદિલબા લ્યો ત્યાં બેઠા. હમ તારો મારો
હવે આ જોડે શું કહે છે તે દિવસમાં મને હેરાન કરે હાલ્યું તમારું બરોબર બરોબર પણ કે દાડા થઈને ક્યાં આ દુલામ દરવાજો ખોલવામાં જ કંટાળી ગયો પણ હું તમને પહેલા ચોખટ નથી પાણી ચોખવટ ના ચોખવટ કરી તમે પણ વ્યવહાર થઈ આડિયાનું કીધું તો ગાડીઓ મારું એમ નતું કીધું કે હું ઘરે ત્યાં વસ્તુ મેકવા આવું ને લેવા આવું ને એવું નતું કીધું તો આલી મારું એટલે હું ગમે તે અડધી રાતે આવું હા આલી પણ એવી ચોખવટ નથી કરી આપણે દિલબા તમારો હાલ્યું તો પથ્થરની તમારે બોલી થઈ જાય આપણે બરોબર પણ દાણા કરી 4 વાર મળવા આવતા અહીંયા આ દોવા જો ને એ આવતા ક્યાં આ બરોબર આ તારા અહીંયા મિલી મારા અહીંયા મિલી પાઉં તારા તો હવે બીજું તો તારે લેવા નહીં આપવા ભાઈ એને બીજું તો 2 દાડે દિલબા પણ પણ મારે જરૂર નથી ને 2 દાડા ની લેવા આવું વાત સાચી. પણ સર લેવા હોય પણ નાખી ઓ દિલુભાઈ કોમ કરો ને તારા તમે 4 વખત મિલાવો એને મૂકવાની એવું નહીં કે તમે આખો દરવાજો ખોલવો અને બંધ કરો જોડે સાચી રહી એ હું કીધું કે હું મિલી જો આથી કે ના કરવા ના પ્યા આરો બરો જોડે શું કરવો તમારે કે જોડે રસ્તો મારે તો હવે કોઈ નહીં હરી ઘર લેવું જ નહીં હું જતો યાર મારા પૈસા આમ તો પાહા એ યાર કાકો કાચા પાચા હોય ને જ્યારે તમે આવી રીતના હેરાન કરો ખૂબ ચાલે. આજા પાછા કોમ જ કોઈ થવા નહીં દેતા બાર બાર હા ઉભા રહે, મારી વાત સાંભળજો હા. તમે તો અમને બેહવા જગ્યા જ નહીં આવતા મૂળજીઓ તમે સો જેન જગત દેતો જ નહીં આવો. જાણતા રહી છે યાર ઘેર હતા રહી જાણતા બધા મોચા બેઠા મને કોઈ બેરે આવું ના ચાલે બેહવાથી કે બચ્ચે છે પેલા પેલા ગોડા આગળ તું એ જતો રહ્યો તો આ શું ગોડો જોઈને આમ ભાઈ? ગોડો હોકી મરતો હા. તારા કર નહીં રાખું નહીં રાખું. પૈસા નહીં ઉપડે નહીં મળે ને એકલો જવા ના દિલબા મારી વાત કોઈ એને પૈસા નહીં લેવા પડે હું નહીં આયા કર. મારી વાત હા બચ્ચે અડધા પૈસા લેવા પડે. દિલબા મારી વાત બોલો એવું ના કરશો તમારી રીતે જે થાય કિંમત બોલો આપણે એને જોડે એવું ના કરે એને એ મજૂરી તમે એ મજૂરી કરો બરોબર સમજી તમારી રીતે કોઈ સારું છે હા સમજી ગયો 2 લાખમાં વાળી ઘર આલી તો આપો બરાબર મારું મોં રાખશો તમે બોલો હા હા તો એક કામ કરો એમને લાખ રૂપિયા એમને જ્યાં લાખ રૂપિયા આવજો એટલે મન વાળી દે બરોબર જોડે ના ના જોડે બરોબર આમ? ભાઈ તું ઘરનું છે જાણે હું તો કંટાળી ગયો હોય જતો જ રહેવાનો. એ નહીં. લાખ રૂપિયા તમને આવડે બરોબર આવે? બરાબર ને તો હવે આપણો તો કોઈ તો નહીં આવી તો કોઈ ના, એટલે બરાબર બરાબર. બચ્ચે દાંત નહીં દેવાના. નહીં ના ના તો બોલો તમે હા, એક તાળા આલું તમને જોરદાર તમે ચોક્યાક લાવી દો 10,000 નો અમે ઘરના આગળ જ્યાં હું આવું ને હું એવો મૂર્ખો નહીં હો બકા. હવે દિલુભા એક ચોકિયાત રાખી એમનો ધંધો મારવાનો છે તાણે. 10,000 પગાર કે 12 મહિને 10,000 ના પૈસા કંటే 60,000 રૂપિયા થઈ હા. 6 મહિનાના ખાલી 1,20,000 રૂપિયા થયા તો. હા તો કશો વાંધો નહીં નીકળી જાઓ જો પૈસા નહીં આવે પણ વ્યવહારથી બોલો વ્યવહારથી એમને કીધું એ તો શું કહે કે મારે રૂપિયો લે પણ આપણે એવું ના ચાલે બરાબર એ તો આવાજ પછી ભાઈ અરે તમે કેમ બોલતા નહીં યાર શું કે દાંત દ્યો. હા ચાલ તો યાર હા આ તો અડધા વાંગે બરોબર થાય શું કહે ખાતા નાખી દે ખાટા ખાટા કરાવવાનું પડી બરાબર બરોબર. લેવાળો દાન દિલુભા લડા બેસા ભેગા હવે આ તમને આપ્યું ઘેર આવી ગયો. આ તો તમે આટલા ને હું લાખ ના 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 કશે એવો મત ફોન આપ્યો હારું. તો ભાઈ બચ્ચે જોવું તો ખરા તું બિચારા. વધના નહીં આ ઘરે જવું. હા વાત તો કરી દો બધું. આ તો તેમાં ફોન કર કરતા હતા તેમાં અરે હેરાન કરે એટલે વધનું ચાલે. વધના અહીં ભરી જશે. ના ના વધના તો શેમન કરી દો પેલો ટેમ્પો બોલાવો મોટો. जोराई तो दिलू बाप को जानता नहीं है अच्छे अच्छे को पानी पिला दिया है तू क्या चीज है हाँ तुम्हें आइडिया दोड़ा जो ₹1,00,000 खाली 2 दाड़ा तो आई गया नहीं आइडिया जो वहीं बिजली नहीं आनी तो 6 मिलकत ना थी जानो